ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલ બિરલા સેન્ચુરી કંપનીને આજથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને કંપનીના ગેટ પર આ અંગેની નોટિસ પણ લગાવવામાં આવી છે। ત્યારે આજે સવારે કંપનીમાં ફરજ બજાવતા કામદારોએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો અને કોઈપણ જાતની જાણ કર્યા વગર કંપની બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાના તેઓએ આક્ષેપ કર્યા હતા। और कंपनी आज नोटिस लगा दिया है कि कंपनी क्लोज है और हमको पहले से सूचित नहीं किया गया। और आज हम जब नौकरी है तो हमको मालूम चला कि कंपनी क्लोज है। इससे पहले हमको कोई नोटिस नहीं दिया कि कंपनी बंद होने वाली है या जो भी इसका कारण है। और कंपनी मैनेजमेंट का ऐसा कहना है कि कंपनी पिछले 10 साल से नुकसान में जा रही है और मेरे को कंपनी में 10 साल ही नौकरी करते हुए है और मैं कंपनी अगर स्वाभाविक है अगर नुकसान में है तो कंपनी कोई एक्सपेंड नहीं करेगा। हमारा अगर व्यवसाय नहीं चल रहा था हम उसको बड़ा नहीं करेंगे। जबकि कंपनी में 2022 तक मशीनें आती रही, लगती रही और काम तो इतना था कि हमको पीएच के दिन भी आना पड़ता था। हमारा जो छुट्टी भी मिलता था त्यौहार, उस दिन भी मेरे को हम लोग को बुलाया ही जाता था। शायद अमारे नौकरी जोईए छे। आज जयरे अमे फर्स्ट शिफ्ट में नौकरी आव्या त्यारे क्लोजर नोटिस गेट पर मारी दीधेली छे। अमोने अंदर जवा दीधा नथी। ऑलरेडी कॉन्ट्राक्टना माणसो अंदर काम करे छे। कोई खातु बंद छे नहीं। विंग स्पिनिंग ने प्रोसेस खातु बंद छे। अमारुं जे बिरला सेंचुरीनुं स्टीम पाणी हवा ए बधुं बिरला एडवांस करीने नवो प्लांट छे एमनो प्लॉट नंबर 826 में ए खातावाळा वापरे छे ने अमोने अहींया बहार उभा राखेला छे। આ અંગે મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર કંપની છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહેલી હોય કંપની મેનેજમેન્ટ દ્વારા ઉત્પાદન ચાલુ રાખવા ફરજ ઉપરના કામદારો કર્મચારીઓ તથા સ્ટાફના સાથ સહકારથી તમામ પગલાં ભરવામાં આવ્યા હતા। તેમ છતાં કેટલાક બાહ્ય બજારી કારણે થતા વૈશ્વિક ટેક્સટાઇલ લગતી સમસ્યાઓને કારણે કંપની વધુને વધુ નુકસાનમાં જતી રહી હતી। આથી કંપની તારીખ 26/5/23ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના જાહેર કરવામાં આવી હતી। ત્યારબાદ વખતો વખત તારીખ 30/11/24 સુધી લંબાવવામાં આવી હતી। આ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજનાનો લાભ બહુમતી કામદારોએ લીધો છે। કંપની બંધ કરવા અંગેની જાણકારી શ્રમ અને રોજગાર ખાતા અને અન્ય સંબંધિત સરકારી ખાતાઓને આપવામાં આવી છે। અહીંયા રોજગારી આપવાનું અમે કરશું અને એમને જે કંઈ રોજગારી ગયેલી છે એના માટે અમે પોતે દિલગીર છે કે ભાઈ આ પ્રોડક્શન બંધ થયા પછી ઘણા લોકોને અહીંયા તકલીફો પડવાની છે, પણ અમે એ બાબતમાં અમારા સઘળા પ્રયત્ન કરેલા છે કે ભાઈ લોકોને એમની બીજી વૈકલ્પિક વ્યવસ્થા થઈ જાય। અમે ઘણી કંપનીઓમાં મેં એ લોકોને રોજગારી આપવાનું પણ એ કામ કરેલું છે ને હવે આ છોકરાઓને હવે હાલ અમે કોઈ રોજગારી ઇમિડિયેટ આપી નહીં શકીએ, પણ ભવિષ્યમાં કંઈ પણ થાય તો એમને પ્રાથમિકતા આપશું।